ખરેખર નવસારીની આમ જનતાને સારું પીરસવા જઈએ તો કદાચ પચતું નથી એવું લાગે છે। આ ડોલી તળાવની તમે દુર્દશા જુઓ અને ડોલી તળાવની દુર્દશા કોને આભારી। હજુ તો ડોલી તળાવનું ઓપનિંગ બાકી છે, ઉદ્ઘાટન બાકી છે અને એ પહેલાં જ ત્યાંની આમ જનતાએ રમતગમતના સાધનો તોડી નાખ્યા છે, કચરાનો ઢગલો કરી નાખ્યો છે। અરે ત્યાં સુધી કે ટોયલેટની અંદર દેશી દારૂની પોટલીઓ મળે છે ને ટોયલેટની દુર્દશા જુઓ। આ કોને આભારી। પછી મહાનગરપાલિકાનો વાંક કાઢવાથી શું ફાયદો થાય। મહાનગરપાલિકા જ્યારે તમને આટલી સરસ મજાની સુવિધા આપવા માટે જઈ રહ્યું હોય અને ત્યારે તમે આવી દુર્દશા કરી મૂકો, એ કોને આભારી। આમાં આમ જનતા સંપૂર્ણપણે જવાબદાર છે, કારણ કે જો કોઈનું બાળક ત્યાં ધમાલ કરતું હોય, સાધુને નુકસાન પહોંચાડતું હોય તો તેના વાલી અથવા તો ત્યાં ઉપસ્થિત આમ જનતા એમને અટકાવવા જોઈએ, કારણ કે એક તોડે અને બાકીના 10 જોઈને મોડું જુએ એ ખોટું કહેવાય। અને માટે જ કરીને ફરીવાર કહું છું કે ડોલી તળાવની દુર્દશા માત્ર અને માત્ર આમ જનતાને આભારી છે અને આમ જનતાએ શીખવું જોઈએ, સુધરવું જોઈએ।